નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ માય ક્લાસમાં આપનું સ્વાગત છે. હું કુલદીપસિંહ ચૌહાણ. આપણે ભારતનો ઇતિહાસ જે છે તેના વિશે ચર્ચા કરવાની છે. આજે આખો આપણો સબ્જેક્ટ જે છે તેનાથી આપણને ખ્યાલ છે કે લગભગ દરેક એક્ઝામની અંદર ક્યાંક ને ક્યાંક આપણને ઇતિહાસના પ્રશ્ન જે છે તે વારંવાર પૂછાતા હોય છે. જો આપણે આ સબ્જેક્ટની વાત કરીએ તો આમ તો એવું લાગે કે ઇતિહાસ જે છે તેની અંદર અનેક ફેક્ટ આવેલા છે. આપણે આ સબ્જેક્ટ માટે આપણે એટલી બાબત યાદ રાખી શકાય કે જો આ સબ્જેક્ટને આપણે સારી રીતે સમજીએ, એટલે કે કદાચ ક્યાંક કથા કહાની અથવા તો વાર્તા સ્વરૂપમાં ભણ્યા હોઈએ ને તો આ સબ્જેક્ટ આપણને યાદ રાખવો પણ સહેલો બને અને યાદ રાખવા સાથે સાથે એના ફેક્ટ પણ આપણે યાદ રાખી શકાય, જેના કારણે એક્ઝામની અંદર આપણે જે પ્રશ્ન હોય તેનો સરળતાથી જવાબ આપી શકીએ. તો આ સબ્જેક્ટ છે તેને આપણે આ જ રીતે ભણવાનો છે. આજે આપણે આ સબ્જેક્ટ સાથે જોડેલો એક ટોપિક એટલે કે સિંધુ ખીણની સભ્યતા જે છે તેના ડેમો લેક્ચરની ચર્ચા કરવાની છે. આપણે જો સૌપ્રથમ સિંધુ સભ્યતાની ચર્ચા કરીએ તો આ સિંધુ સભ્યતાનું સૌથી પહેલાં તો સામાન્ય પરિચય લીધો હોય તો આપણે એ સભ્યતાને એકદમ સરળ રીતે સમજી શકીએ. આપણને ખ્યાલ છે કે આ સભ્યતા જે છે તેનો ઉદ્ભવ આમ તો ઘણા પ્રાચીન સમયગાળાથી થયો હતો, પણ આપણને તેના વિશે માહિતી ન હતી. સૌપ્રથમ આવી માહિતી જે છે તે 1922ની અંદર આપણી પાસે મળી હશે તેવું કહી શકાય. આપણે તો એ સમયે તો ભારત જે છે તે અંગ્રેજોનું ગુલામ હતું, પણ એ સમયે આપણા ભારતીય લોકો પણ ઘણા બધા પુરાતત્વ ખાતાની અંદર કાર્ય કરતા હતા. તો તેમાંના જ એક એટલે કે રાય બહાદુર દયારામ સાહની જે છે તેમણે પોતાની શોધખોળના કારણે ભારતની સિંધુ સભ્યતાનું એક મહત્વનું સ્થળ એટલે કે હડપ્પા જે છે તેની શોધ કરી. આ સ્થળ આપણને ખ્યાલ છે કે વર્તમાન પાકિસ્તાન દેશની અંદર આવેલું છે. આ સ્થળ જે છે તે મૂળ રીતે રાવી નદીના કિનારે આવેલું છે. તો આ સ્થળ વિશે સૌપ્રથમ માહિતી મળી ત્યારથી જ આપણને ખબર પડી કે ભારતનો ઇતિહાસ જે છે તે તો ઘણો પ્રાચીન છે. આ સ્થળ એટલે સિંધુ સભ્યતા આપણને ખ્યાલ છે કે ઈસવીસન પૂર્વે 2500ના સમયગાળાથી વિકસી છે. આમ તો સિંધુ સભ્યતાનો વાસ્તવિક સમય જોઈએ તો એનાથી એ વધારે જૂનો છે, પણ તેનો ચરમોત્કર્ષ એટલે કે સૌથી મહત્વનો સમયગાળો જે છે તે ઈસવીસન પૂર્વે 2550 આસપાસનો મનાય છે. તો હવે એટલે કે આ સ્થળ શોધાયું તેના પછી જ આપણને ખબર પડી કે ભાઈ ભારતનો વારસો જે છે તે ઘણો જૂનો છે. અને આના પછી હડપ્પા પછી મોહેંજો-દડો અને એના પછી બીજા અનેક નગર શોધાયા. ત્યાર પછી ખબર પડી કે ભાઈ ભારતમાં માત્ર આવું એક નગર નથી, અહીંયા તો એક મોટી સભ્યતા વિકસી હતી. સિંધુ અને તેની આસપાસ તેની સહાયક નદીઓના કિનારે અનેક નગરો જે છે તે વિકસ્યા હતા. તો આના જ પછી ભારતની અંદર આવી મોટી સભ્યતા છે તેવી ખબર પડી. આના પહેલાં તો ક્યાંક ભારતનો વારસો જે છે તે કદાચ ગુપ્ત યુગ, કદાચ એનાથી થોડું પાછળ જઈએ તો મૌર્ય યુગ સુધીનો હશે તેવું જ માનવામાં આવતું હતું, પણ આ સભ્યતાએ તેનાથી પણ જૂનો વારસો જે છે તે શોધી આપ્યો. આમ આ ભારતના પ્રાચીન વારસા શોધવામાં આ પુરાતત્વવિદનો પણ ઘણો ફાળો છે. અહીંયા આપણે આ એક થોડી વાર્તાની વાત કરી તો અહીંયા આપણી સાથે આ કથા કહાની સાથે આપણને થોડા ફેક્ટ પણ મળી ગયા કે આ વ્યક્તિ જે છે તેમણે હડપ્પા જેવું નગર શોધ્યું હતું. બીજો પણ એક પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયો છે કે હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે અને તેનું શોધનું વર્ષ કયું છે. તો આવા અનેક પ્રશ્ન જે છે તે આપણને આવી રીતે એટલે કે એક કથા અથવા એક ફ્લોની અંદર આપણે સમજીએ તો આપણે સરળતાથી યાદ રાખી શકાય. તેના પછી આપણે આગળ વાત કરીએ તો 1854ની અંદર આપણે આમ તો ચર્ચા કરી ગયા કે 1922માં જ આની શોધ થઈ, પણ સિંધુ સભ્યતા જે છે તેનો વિસ્તાર આપણે અથવા તો તેના શોધની વાત કરીએ ને તો એનાથી એ જૂનો એટલે કે 1854ના સમયગાળાથી મળ્યો હશે તેવું કહી શકાય. મૂળ રીતે ઘટના કંઈક એવી છે કે આ વ્યક્તિ એટલે કે એલેક્ઝાન્ડર કનિંઘમ જે છે તે 1854ના સમયગાળાથી જ ભારતમાં કાર્યરત હતા. તે સમયે તેઓ ભારતની અંદર રેલવેના પાટા બિછાવવાનું કામ કરતા હતા. હવે એ પોતે મૂળ રીતે પેલું હડપ્પા નગર જે છે તેના આસપાસ એટલે કે વર્તમાન પાકિસ્તાન જે છે તે પાકિસ્તાનની અંદર લાહોરની આસપાસ પાટા બિછાવવાનું કામ કરતા હતા અને તેમને ત્યાંથી અચાનક અનેક ઈંટો મળી આવી. હવે તેમને આ પ્રશ્ન થયો કે આ ઈંટો ક્યાંથી આવી હશે, તો તેમણે થોડી વધારે શોધખોળ કરી ત્યારે એમને સમજાયું કે ભાઈ અહીંયા કંઈક મોટી વસાહત હશે, કોઈ મોટી ઇમારત, કોઈ મોટું બિલ્ડિંગ હશે. ત્યાંના આસપાસના લોકોએ પણ કહ્યું કે હા અહીંયા તો આવી અનેક ઈંટો મળેલી છે. અને તેના જ આધારે એલેક્ઝાન્ડર કનિંઘમ જે છે તેને આ વાત પોતાના ડિપાર્ટમેન્ટને રજૂ કરી. તો એ સમયે પણ ભારતની અંદર સૌથી પહેલી વખત હડપ્પા જે છે તેની ઈંટો અથવા તો તેના પુરાવા જે છે તે એલેક્ઝાન્ડર કનિંઘમને 1854માં રેલવેના પાટા બિછાવવા સમયે મળી આવ્યા હતા. પણ તેમણે આની વિશેષ શોધ ન કરી. એ તો એમનું પેલું મૂળ કાર્ય હતું રેલવેના પાટા બિછાવવાનું, તે કામ કરતા રહ્યા. આગળ જતા જ્યારે આ શોધ થઈ ચૂકી હતી એના પછી દયારામ સાહની જે છે તેના વિશે વધારે ઊંડાણપૂર્વક શોધખોળ કરે છે અને તેનાથી જ આપણને સિંધુ ખીણની સભ્યતા જે છે તે મળી આવી.
તો આમ સિંધુ ખીણની સભ્યતા જે છે તેની શોધખોળ જે છે તે એલેક્ઝાન્ડર કનિંઘમથી શરૂ થઈ, પણ તેની વાસ્તવિક શોધ તો દયારામ સાહનીએ જ કરી હતી. તો આપણે અહીંયા સિંધુ ખીણનો ઉદ્ભવ કઈ રીતે થયો અથવા તો આપણને તેની માહિતી કઈ રીતે મળી તેની આપણે ચર્ચા કરી. હવે સિંધુ ખીણનું નિર્માણ કઈ રીતે થયું છે તેની જો આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે તેના નિર્માણ સાથે ઘણા બધા ઇતિહાસકારો જે છે તેમણે અલગ અલગ મત આપ્યા છે. તો એમના નિર્માણ સાથે પણ અલગ અલગ મત જોડાયેલા છે તે પણ આપણને ખ્યાલ છે. અલગ અલગ ઇતિહાસકારોની અંદર તેના અલગ અલગ મત છે. તેના નિર્માણના સિદ્ધાંતો કયા ગયા છે અને તેની સાથે કયા કયા પુરાતત્વવિદ અથવા તો ઇતિહાસકાર જોડાયા છે તેની આપણે આપણો જે લેક્ચર સિંધુ સભ્યતાનો લેક્ચર જ્યારે ભણીશું તેની અંદર આપણે વિશેષમાં ડિટેલમાં તેની ચર્ચા કરવાની છે. હા, આ સાથે આપણે જ્યારે તેનો સિંધુ સભ્યતાનો સામાન્ય પરિચય લઈએ છીએ ત્યારે આ સિંધુ સભ્યતાના વિસ્તાર વિશે પણ આપણે ચર્ચા કરવી રહે. જો આપણે સિંધુ સભ્યતાના વિસ્તારની વાત કરીએ તો સિંધુ સભ્યતાના વિસ્તાર એ ભારતના મુખ્ય રીતે ઉત્તર પશ્ચિમ ભાગની અંદર ફેલાયો છે. એમાંય તે એક સમયે આ સિંધુ સભ્યતાની જ્યારે શોધખોળ થઈ છે ત્યારે ભારત એક દેશ હતો, એટલે કે પાકિસ્તાન તેની સાથે જોડાયેલો દેશ હતો. તો સિંધુ સભ્યતાના મોટાભાગના સ્થળો ભારત અને પાકિસ્તાન બંનેમાં જોવા મળે છે. જોકે વર્તમાન ભારતમાં તેમાંના અમુક સ્થળો જોવા મળે છે. ખાસ કરીને વર્તમાન ભારતની અંદર સિંધુ સભ્યતાનો વિસ્તાર જે છે તે પંજાબ, રાજસ્થાન અને ગુજરાત રાજ્યની અંદર ખાસ જોવા મળે છે. હા, એ સિવાય પાકિસ્તાનમાંથી પણ સિંધુ સભ્યતાના અનેક મહત્વના સ્થળ જોવા મળે છે. આમ સિંધુ સભ્યતાનો જો મુખ્ય રીતે વિસ્તારની વાત કરીએ તો લગભગ ભારતનો ઉત્તર પશ્ચિમી ભાગ જે છે તેનો મુખ્ય વિસ્તાર ગણવામાં આવે છે, જેના અંદર સિંધુ સભ્યતાના અનેક અગત્યના સ્થળ, ઉદાહરણ તરીકે કાલીબંગન, ઉદાહરણ તરીકે સૌથી જાણીતું હડપ્પા, તેના પછી મોહેંજો-દડો અને એ સિવાય બીજા પણ અનેક નગર, જેમ કે આપણા ગુજરાતના ફેમસ નગર છે તે લોથલ, તેના પછી સુરકોટડા, ધોળાવીરા, આ સિવાય બીજા પણ અનેક નગરો રહેલા છે. તો આ જે છે તે મોટાભાગે ભારતનો ઉત્તર પશ્ચિમી ભાગ જે છે તે સિંધુ સભ્યતાનો વિસ્તાર ગણવામાં આવે છે. તેના પછી જો આપણે આગળ વાત કરીએ તો હવે સિંધુ સભ્યતાનો સામાન્ય પરિચય તો લીધો, પણ હવે સિંધુ સભ્યતા કેવી હતી, તેના લોકો કેવું જીવન જીવતા હતા, તેના અંદર લોકો જે છે તે શું કાર્ય કરતા હતા વગેરે જેવી આપણે માહિતી મેળવીએ તો જ આપણને સિંધુ સભ્યતા કેવી હતી, તેના લોકો શું કરતા હતા તે બધું સમજાય. અને જો આ બાબત આપણને સમજાય ને તો આપણે આસાનીથી તેની અંદરથી કયા પુરાવા મળેલા છે, આ સ્થળ ક્યાં આવેલા છે, કઈ નદીના કિનારે આવેલા છે વગેરે જેવા પ્રશ્ન જે છે તે એકદમ આસાનીથી સમજી પણ શકીએ અને જવાબ પણ આપી શકીએ. તો સિંધુ સભ્યતાને સરળ બનાવવા માટે આપણે તેના જીવન વિશે માહિતી લેવી જોઈએ, જેમ કે તેનું રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક જીવન કેવું હતું. અને કદાચ તમે જોયું હશે તો જૂની પરીક્ષાઓની અંદર આવા જ પ્રશ્નો આપણને પૂછાયેલા છે. જેમ કે તેના રાજકીય જીવન વિશે થોડી માહિતી લઈએ તો આપણને ખ્યાલ છે કે સિંધુ સભ્યતાનું રાજકીય જીવન અથવા તો તેના નગર જે છે તે કેવા હતા, તેમાં આપણને રાજાના અવશેષો મળ્યા છે કે નહીં. યસ, તેનો નગરવાળો પ્રશ્ન ઘણો ફેમસ છે. તેના નગરોની જો વાત કરીએ તો તેનું નગર કંઈક આવી રીતે બે ભાગમાં વહેંચાયેલું હતું. એક તો મુખ્ય નગર કે જેના ફરતે તેઓ દિવાલ પણ બનાવતા હતા, અને તે સિવાય સામાન્ય લોકોના મકાનો, અને આ જે આખું નગર જે છે તેના ફરતે પણ દિવાલ બનાવતા હતા. મોટાભાગના સિંધુ સભ્યતાના નગરો જે છે તે આવી રીતે કોઈકની ને કોઈક સિંધુ અથવા તેની સહાયક નદીના કિનારે વિકસેલા હતા. તો તેનું રાજકીય જીવન કેવું છે, આ દરેક મુદ્દાઓ વિશે આપણે આપણા લેક્ચરની અંદર ડિટેલમાં ચર્ચા કરવાની છે. માત્ર એક એનો ઓવરવ્યૂ આપણે અહીંયા લઈએ છીએ. તેના પછી સિંધુ સભ્યતાનું આર્થિક જીવન. તો આર્થિક જીવન એટલે કે સિંધુ સભ્યતાના લોકો શું કામ ધંધો કરતા હતા, જેમ કે તેઓ ખેતી કરતા હતા, તેઓ વેપાર કરતા હતા, તેઓની કર વ્યવસ્થા કેવી હતી વગેરે જેવા અનેક મુદ્દાઓ જે છે તે આર્થિકની અંદર આવે છે. હા, અહીંયા એ બાબત ન ભૂલવી જોઈએ કે સિંધુ સભ્યતાનો પાયો જે છે તે વ્યાપાર વાણિજ્ય હતું. તો એ લોકો કેવો વેપાર કરતા હતા તે પણ આપણે જાણવું પડે. તેના પછી તેનું સામાજિક જીવન. હવે સામાજિક જીવનની અંદર આપણને ખ્યાલ છે કે કોઈ પણ સભ્યતાનું સામાજિક જીવન વિશે ચર્ચા કરવી હોય તો તે સભ્યતાની અંદર શિક્ષણ વ્યવસ્થા કેવી હતી, તેમના અંદર મહિલાઓની વ્યવસ્થા કેવી હતી, વર્ણ વ્યવસ્થા હતી કે નહીં, લોકોનું ખાનપાન, પોશાક, રહેણાંક કેવો હતો, તેઓ મનોરંજન માટે કેવા સાધનોનો ઉપયોગ કરતા હતા, તેઓ આભૂષણો એટલે કે ઘરેણાં પહેરતા હતા કે નહીં વગેરે જેવી જો માહિતી લઈએ તો આપણને તેના સામાજિક જીવન વિશે ખબર પડે. તેના પછી તેનું ધાર્મિક જીવન. આ ધાર્મિક જીવન એટલે કે સિંધુ સભ્યતાના લોકો જે છે તે કયા ધર્મમાં માનતા હતા. હા, પહેલો તો પ્રશ્ન એ જ થાય કે તેઓ આસ્તિક હતા કે નાસ્તિક એટલે કે ભગવાનમાં માનતા હતા કે નહીં. તેના પછી તેઓ અંધશ્રદ્ધામાં માનતા હતા કે નહીં. જો તેઓ ભગવાનમાં માનતા હતા તો કેવા ભગવાન, કેવા દેવી દેવતાઓની પૂજા કરતા હતા વગેરે જેવા અનેક મુદ્દાઓ જે છે તે ધાર્મિક જીવનની અંદર આવરી લેવામાં આવે છે. અને તેના પછી છે સાંસ્કૃતિક જીવન.
તો સાંસ્કૃતિક જીવનની અંદર સમાજ કેવો હતો, તે લોકોનું સ્થાપત્ય કલા કેવી હતી, જેમ કે તેની સ્થાપત્ય કલા વિશે આપણને ખ્યાલ છે કે તે લોકો જે છે તે રમકડાઓમાં ખાસ માનતા હતા. તો તેઓએ બનાવેલા અનેક રમકડા જે છે તેના અવશેષો પણ આપણને મળેલા છે. જેમ કે અહીંયા ઇમેજમાં જોઈ શકો છો કે આ પ્રકારના રમકડા એક બળદવાળું અથવા તો બળદ ખેંચતા હોય તેવું ગાડું જે છે તેનું એક ફેવરિટ રમકડું હતું. તો એવા રમકડાના અવશેષ પણ આપણને મળેલા છે. તો આ એમનું સાંસ્કૃતિક જીવન કેવું હતું તે પણ આપણને અનેક પુરાવાના આધારે મળી આવે છે. તો આપણે આવા જ દરેક મુદ્દા જે છે તેની લેક્ચરની અંદર ડિટેલમાં ચર્ચા કરવાની છે. જો આપણે આવી વ્યવસ્થિત ચર્ચા કરી હોય તો આપણને સિંધુ સભ્યતાનું જીવન કેવું છે, તેની અંદર કઈ કઈ ઘટનાઓ બનેલી છે, તેમાંથી કયા પુરાવા મળેલા છે, તે દરેક બાબત આસાનીથી સમજી શકીએ. તેના પછી આપણે આગળ વાત કરીએ તો હવે આપણે સિંધુ સભ્યતા વિશે સંપૂર્ણ ચર્ચાઓ થઈ જાય, તેના પછી તેનું પતન કઈ રીતે થયું હતું તે પણ આપણે જાણવું પડે. કારણ કે આટલી સરસ સભ્યતા હતી તો એ સભ્યતા ક્યાં જતી રહી તે સૌથી મોટો પ્રશ્ન થાય. આ પ્રશ્ન જે છે તેની શોધ માટે ઘણા બધા ઇતિહાસકારોએ મહેનત પણ કરી છે. જોકે આ સિંધુ સભ્યતાનું પતન કઈ રીતે થયું તેમાં ઇતિહાસકારોમાં થોડો મતભેદ જોવા મળે છે. મોટાભાગના ઇતિહાસકારો એવું કહે છે કે આ સભ્યતાનું પતન જે છે તે નદી કિનારે વસી હોવાના કારણે જે નદીમાં પૂર આવ્યું, એ નદીમાં પૂર આવવાના કારણે આ જે નગરો હતા એ નગરોની અંદર કામ ઘૂસી આવ્યો અને એના કારણે તેના જે લોકો જે છે તે ધીરે ધીરે આ નગરો જે છે તે ખાલી કરીને જતા રહ્યા. અને આમ આ એક સમયની સૌથી મહત્વની અથવા તો એક શ્રેષ્ઠ સભ્યતા જે છે તેનો અંત આવ્યો. પણ ઘણા બધા ઇતિહાસકારોનું એવું પણ કહેવું છે કે નદીમાં પૂર આવ્યું તેવું કારણ તો સાચું, પણ માત્ર ને માત્ર એક કારણ નથી. એ સિવાય કદાચ સુધી ત્યાં કોઈક મોટી હાડમારી, કોઈક મોટી મહામારી ફેલાણી હશે. તો ઘણા બધા ઇતિહાસકારો એવું કહે છે કે મહામારી જે છે તે આ સભ્યતાના નાશ પાછળનું એક મોટું કારણ હશે. તો ઇતિહાસકારોની અંદર આપણને આવા અલગ અલગ મત જોવા મળે છે. તો સિંધુ સભ્યતાના પતન સાથે જોડાયેલા કયા કયા કારણો જે છે તેની આપણે લેક્ચરની અંદર ડિટેલમાં ચર્ચા કરવાની જ છે. તેના પછી આપણે આખી સભ્યતા વિશે ચર્ચા કરી ગયા. હવે આ સભ્યતા શું વારસો આપીને ગઈ છે તે પણ આપણને ખબર હોવી જોઈએ. કારણ કે આ વારસો જે છે તેનો પ્રશ્ન આપણને મુખ્ય પરીક્ષાની અંદર પૂછાતો હોય છે, અથવા તો કોઈ પણ સભ્યતા જે છે તે શું આપીને ગઈ છે તેના વિશે આપણને ખાસ ખબર હોવી જોઈએ. ઉદાહરણ તરીકે સિંધુ સભ્યતા જે છે તેનો શ્રેષ્ઠ વારસો આપણે જોઈએ તો આપણને લગભગ દરેક ક્ષેત્રમાં જોવા મળે છે. રાજકીય, ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક દરેક ક્ષેત્રમાં એનો વારસો આપણે હજી સુધી સાચવી જ રાખ્યો છે. પણ તેની નગર વ્યવસ્થા જે છે તેનો અને તેની જે પેલી ડ્રેનેજ વ્યવસ્થા અથવા તો ગટર સિસ્ટમ જે છે તેનો વારસો આપણને હજી પણ જોવા મળે છે. આ સિવાયની અનેક બાબતો છે તેની આપણે લેક્ચરની અંદર વિશેષમાં ચર્ચા કરેલી છે. તો આપણે સિંધુ સભ્યતા શું હતું, તેના વિશે કયા કયા ફેક્ટ હતા, તે બધાને આપણે કઈ રીતે સમજવાના છે અથવા તો કઈ રીતે ભણવાના છે તેની અહીંયા આપણે ચર્ચા કરી. હા, હવે એના પછી આપણે તો પરીક્ષા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ છે, તો આપણા માટે તો મુખ્ય રીતે પરીક્ષામાં શું પૂછાયું છે અને શું પૂછાઈ શકે તેવું છે તે પણ આપણે ખાસ જોવું પડે. તો આપણા માટે સીધું જ પરીક્ષા માટે કહીએ ને કે પેલી સીધી જ ટિપ્સ, તો પરીક્ષા માટેના જે પ્રશ્નો જે છે એની આપણે જો ચર્ચા કરવી હોય તો આ એક ટોપિક જે છે તે આપણો ખાસ એક મહત્વનો પણ કહી શકાય. આ ટોપિક છે સિંધુ સંસ્કૃતિના મહત્વના સ્થળો. તો આપણને પરીક્ષામાં આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે કે સિંધુ સભ્યતાનું આ સ્થળ કઈ નદીના કિનારે હતું, અથવા તો સિંધુ સભ્યતાનું ઉદાહરણ તરીકે મોહેંજો-દડો સ્થળ જે છે તેમાંથી કયા પુરાવા મળેલા છે. જો આવા નગરોની આપણે વાત કરીએ અથવા તો આવા સ્થળોની વાત કરીએ તો એને આપણે આવા 2 થી 3 ભાગમાં વહેંચી દઈએ ને તો આપણે આસાનીથી તેને યાદ પણ રાખી શકીએ અને જવાબ પણ આપી શકીએ. તો આવા સ્થળોને આપણે 2-3 ભાગમાં વહેંચી દઈએ ને તો આપણું કામ સરળ બની શકે એવું છે. જેમ કે ભારતની બહાર આવેલા સ્થળો, એટલે કે સિંધુ સભ્યતાના વર્તમાનમાં ભારતની બહાર પણ અનેક સ્થળો આવેલા છે, જેમ કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન. તો આપણે તેને સૌપ્રથમ યાદ રાખી શકાય. તેના પછી ભારતમાં આવેલા સ્થળો અને સૌથી છેલ્લે ગુજરાતમાં કયા સ્થળો આવેલા છે અને તેની સાથે કયા પુરાવા જોડાયેલા છે. જો આપણે સિંધુ સભ્યતાને આ રીતે યાદ રાખીએ ને તો આપણું કામ પણ સરળ બને અને પરીક્ષાની અંદર આપણે આસાનીથી જવાબ પણ આપી શકાય. તો આપણે આજે સિંધુ સભ્યતાનો આખો જે ટોપિક છે અથવા તો ભારતનો ઇતિહાસ જે છે તેને આપણે આ જ રીતે સમજવાનો છે. આ જ પ્રકારે લેક્ચર્સને વધારે સમજવા અને જાણવા માટે મારો જે વિડીયો લેક્ચર્સ જે છે તેની સિરીઝ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તો અહીંયા આપણે જે સિંધુ સભ્યતાનો જે ડેમો લેક્ચર્સ જે છે તે પૂર્ણ થાય છે.